કેમિકલ બોન્ડિંગ ચેપ્ટરમાં આપણે કેમિકલ બોન્ડની ડેફિનેશન, એના પ્રકારો, એ પૈકી આયોનિક બોન્ડ સમજવાનો પ્રયત્ન કર્યો હતો. આયોનિક બોન્ડની કન્ડિશન, એમાં લેટિસ એનર્જી વિશે આપણે અભ્યાસ કર્યો. આજે આ લેક્ચરમાં આપણે ત્યાર પછીનો એક એનર્જી, જે હાઇડ્રેશન એનર્જી છે, એના વિશે અભ્યાસ કરીશું. તો અહીંયા હાઇડ્રેશન એનર્જી શોર્ટમાં હું એને HE લખીશ. ગુજરાતીમાં કહીએ તો જલીયકરણ ઉર્જા. વિદ્યાર્થી મિત્રો, આપણે ગેસિયસ આયન કેવી રીતે બનાવવું એના વિશે શીખી ચૂક્યા. હવે મિત્રો, ગેસિયસ આયન જે છે એ વધુ માત્રામાં રહેલા પાણીમાં ઓગાળીએ ત્યારે એ આયન ગેસિયસ માંથી એક્વાસ ફોર્મમાં, એટલે કે જલીય દ્રાવણમાં રૂપાંતરિત થાય છે. તો ગેસિયસ આયનને H2O માં જ્યારે ડિઝોલ્વ કરો છો ત્યારે એક્વસ સોલ્યુશનમાં આયનનું ફોર્મેશન થાય છે. તો અહીંયા થતું શું હશે કે જે ગેસિયસ આયન છે એના પર પોઝિટિવ ચાર્જ, અને આપ જાણો છો કે વોટર મોલિક્યુલ્સ પોલર મોલિક્યુલ્સ છે. ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી પાર્શિયલ નેગેટિવ ચાર્જ અને હાઇડ્રોજન પર પાર્શિયલ પોઝિટિવ ચાર્જ. આ ચાર્જ પાર્શિયલ ચાર્જ. હવે આ કેટાયન ગેસિયસ સ્ટેટમાં છે એ જ્યારે વધુ માત્રામાં વોટરમાં ડિઝોલ્વ કરીએ છીએ ત્યારે એ જે આયન છે એના પરનો પોઝિટિવ ચાર્જ અને આપણો જે વોટરના ઓક્સિજન પર પાર્શિયલ નેગેટિવ ચાર્જ છે, એમના વચ્ચે આયન ડાયપોલ પ્રકારનું એટ્રેક્શન થાય છે. અને પાણીની અંદર પાણીના ઘણા બધા અણુઓ આ રીતે આયન ડાયપોલ એટ્રેક્શનથી જોડાયેલા હોય છે અને આયનની આસપાસ એક ઝુમખું બની જાય છે. હવે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ પોઝિટિવ ચાર્જ છે, આ પાર્શિયલ નેગેટિવ ચાર્જ. પોઝિટિવ અને નેગેટિવ એકબીજા વચ્ચે આકર્ષણ કરતા હોય છે, જેના પરિણામે આ પોઝિટિવ ચાર્જ આ નેગેટિવ ચાર્જના કારણે તટસ્થ થાય છે. જો કે 100% તટસ્થ થતો નથી, કારણ કે આ પાર્શિયલ ચાર્જ, ઘણા બધા પાણીના ઓક્સિજન પરના પાર્શિયલ ચાર્જ આ પોઝિટિવ ચાર્જને તટસ્થ કરે છે. તો ટૂંકમાં કહું તો અહીંયા જે ચાર્જ ગેસિયસ સ્ટેટમાં હતો આયન પર, એ ચાર્જ ઘટે છે. અને લેક્ચર 1 માં મેં તમને સમજાવ્યું કે જેમ જેમ સ્પીસીસ પરનો ચાર્જ ઘટે એમ એ સ્પીસીસની પોટેન્શિયલ એનર્જી ઘટે. અને વિદ્યાર્થી મિત્રો, જેની પોટેન્શિયલ એનર્જી ઘટે એની સ્ટેબિલિટીમાં વધારો થાય. અને કેમિસ્ટ્રીમાં હું ઘણી વખત કહું છું કે કોઈ રિએક્શન કે ફોર્મેશન સ્ટેબિલિટી પ્રાપ્ત થાય તો જ થતું હોય છે. અહીંયા એ થયું કે જે ગેસિયસ સ્ટેટમાં આયન હતું એ જ્યારે જલીય દ્રાવણની અંદર ડિઝોલ્વ કરવામાં આવ્યું ત્યારે આયન ડાયપોલ એટ્રેક્શનના કારણે એના પરનો ચાર્જ ડિક્રીઝ થયો
પોટેન્શિયલ એનર્જી ડિક્રીઝ થઈ. લેક્ચર 1 માં કીધું એ પ્રમાણે પોટેન્શિયલ એનર્જી ડિક્રીઝ થાય તો સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થાય. હવે અહીંયાથી ગેસિયસ આયન જ્યારે એક્વસ આયન બન્યું ત્યારે પોટેન્શિયલ એનર્જી ડિક્રીઝ થઈ, એટલે કે ઘટેલી એનર્જી ક્યાં જાય? તો ઘટેલી એનર્જી જે મુક્ત થાય. તો અહીંયા આ પ્રોસેસમાં ઉર્જા મુક્ત થાય. આની મુક્ત થતી જે ઉર્જા છે એનું અહીંયા અમે નામ આપી દીધું જલીય આયન બનવાથી આ એનર્જી મુક્ત થઈ છે, અથવા પાણીની અંદર ડિઝોલ્વ કરવાથી આ એનર્જી મુક્ત થઈ છે. એટલે આ એનર્જીનું નામ આપી દીધું જલીયકરણ ઉર્જા, શોર્ટમાં બોલો તો H. એટલે ઓલ ઓવર એવું બન્યું કે ગેસિયસ આયન જ્યારે એક્સિસ વોટરમાં ડિઝોલ્વ કર્યું ત્યારે એક્વસ આયન બની ગયું. એ સમયે એનર્જી રિલીઝ થાય એટલે આ રિએક્શનની એન્થાલ્પીમાં થતો ફેરફાર છે એ નેગેટિવ આવશે. એટલે જે રિએક્શનમાં એનર્જી રિલીઝ થતી હોય એ રિએક્શનને કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ઉષ્માક્ષેપક પ્રક્રિયા. હવે આપણે એની ડેફિનેશન સમજવાનો પ્રયત્ન કરીએ. જલીયકરણ એનર્જીની ડેફિનેશન. તો ડેફિનેશનમાં 1 મોલ વાયુરૂપ આયન જ્યારે વધુ માત્રામાં પાણીમાં દ્રાવ્ય થાય ત્યારે મુક્ત થતી ઉર્જાને જલીયકરણ ઉર્જા He કહેવાય. તો ડેફિનેશનમાં આપણે એક કન્ડિશન મૂકી કે જે વાયુરૂપ આયન છે એ 1 મોલ લેવું અને એને વધુ માત્રામાં પાણીમાં દ્રાવ્ય કરવું. એ સમયે જે એનર્જી મુક્ત થાય છે એનું નામ આપી દીધું આપણે જલીયકરણ ઉર્જા. એટલે ગેસિયસ આયન 1 મોલ વધુ માત્રામાં વોટરની અંદર ડિઝોલ્વ કરીએ ત્યારે જલીય દ્રાવણમાં જે આયન ક્રિએટ થાય એ સમયે જે એનર્જી રિલીઝ થાય એટલે કે પ્લસ ઉર્જા, અને આ રિલીઝ થતી ઉર્જાને આપણે નામ આપી દઈએ જલીયકરણ ઉર્જા. આ જ રીતે જ્યારે નેગેટિવ આયન હોય આપણી પાસે ગેસિયસ સ્ટેટમાં, એને પણ જ્યારે આપણે એક્સિસ વોટરની અંદર ડિઝોલ્વ કરીએ છીએ ત્યારે એન આયન પણ એક્વસ ફોર્મમાં કન્વર્ટ થાય છે. અહીંયા આ જે આયન છે એના પર નેગેટિવ ચાર્જ, અને આપ જાણો છો કે વોટર મોલિક્યુલ્સમાં હાઇડ્રોજન પર પાર્શિયલ પોઝિટિવ ચાર્જ હોય છે. અહીં આયન પરનો નેગેટિવ ચાર્જ અને હાઇડ્રોજન પરનો પાર્શિયલ પોઝિટિવ ચાર્જ એકબીજા સાથે આયન ડાયપોલ પ્રકારના આકર્ષણથી જોડાશે. તો અહીંયા આપણે લખી દઈએ B- આયન જ્યારે એક્સિસ વોટરમાં ડિઝોલ્વ થાય છે ત્યારે વોટર જે છે એ વોટરનો હાઇડ્રોજન જે પાર્શિયલ પોઝિટિવ ચાર્જ ધરાવે છે એ બંને વચ્ચે આયન ડાયપોલ પ્રકારનું આકર્ષણ ક્રિએટ થાય છે. આયન ડાયપોલ attraction. મિત્રો ફરી એકવાર
આકર્ષણ જનરેટ થયું છે, જેના કારણે જે નેગેટિવ ચાર્જ છે એનાયન પરનો, એ ચાર્જ હાઇડ્રોજનના પાર્શિયલ પોઝિટિવ ચાર્જ વડે તટસ્થ થશે, પરંતુ એ 100% તટસ્થ નહીં થાય, કારણ કે અહીંયા 100% ચાર્જ છે, જ્યારે અહીંયા હાઇડ્રોજન પર પાર્શિયલ ચાર્જ છે. ઘણા બધા વોટરના મોલિક્યુલ્સમાં હાઇડ્રોજન પરનો પોઝિટિવ ચાર્જ આ નેગેટિવ ચાર્જને તટસ્થ કરે છે. મિત્રો, ફરી એકવાર ચાર્જ જે છે એ તટસ્થ થવાથી ડિક્રીઝ થયો એમ કહેવાય, તો અહીંયા પણ ચાર્જ ડિક્રીઝ થાય છે. ચાર્જ ડિક્રીઝ થાય એની સાથે સાથે અગાઉના લેક્ચરમાં સમજ્યા પ્રમાણે પોટેન્શિયલ એનર્જી ડિક્રીઝ થાય, પરિણામે સ્ટેબિલિટીમાં વધારો થાય છે. એનો મતલબ એ થયો કે ગેસિયસ એનાયન જ્યારે ગેસિયસ એક્વા ફોર્મમાં જાય છે, ગેસિયસ એનાયન જ્યારે એક્વા ફોર્મમાં જાય છે, આને આપણે 1 મોલ લઈએ, ત્યારે અહીંયા પણ ઉર્જા મુક્ત થાય છે, કારણ કે પોટેન્શિયલ એનર્જી ઘટી. અહીંયાથી જ્યારે અહીંયા ગયા ત્યારે એક્વા આયનની પોટેન્શિયલ એનર્જી ડિક્રીઝ થઈ. ડિક્રીઝ કેમ થઈ? કારણ કે એણે એટલી ઉર્જા શું કરી? મુક્ત. અને આ મુક્ત થતી જે ઉર્જા છે એનું નામ આપી દઈએ આપણે જલીયકરણ ઉર્જા. H. જે એનર્જી રિલીઝ થઈ છે એ એનર્જી છે જલીયકરણ ઉર્જા. તો ઓલ ઓવર આપણે એટલું સમજ્યા કે જ્યારે ગેસિયસ અવસ્થામાં રહેલું આયન વધુ માત્રામાં પાણીમાં દ્રાવ્ય કરીએ છીએ ત્યારે એમાં આયન ડાયપોલ પ્રકારનું એટ્રેક્શન ફોર્સ જનરેટ થાય છે. પરિણામે આ આયન પરનું ચાર્જ ડિક્રીઝ થાય છે, જેથી પોટેન્શિયલ એનર્જી ડિક્રીઝ થાય છે, અને પોટેન્શિયલ એનર્જી ડિક્રીઝ થાય એટલી એનર્જી રિલીઝ થાય છે. પરિણામે સ્પીસીઝ સ્ટેબિલિટી કેળવે છે. અને અહીંયા વધુ માત્રામાં પાણીમાં દ્રાવ્ય થવાથી આમ થયું છે, એટલે આ એનર્જીનું નામ આપી દીધું આપણે જલીયકરણ ઉર્જા. એ છે. હવે જે રીતે લેટિસ એનર્જીમાં જોયું હતું એ જ રીતે અહીંયા હાઇડ્રેશન એનર્જી અથવા જલીયકરણ એનર્જી ચલે છે Q+, Q- upon R, એટલે કે પોઝિટિવ ચાર્જ નેગેટિવ ચાર્જ upon R. જો આપ જાણો છો કે Q+ એ ધન આયનનો વીજભાર, Q- એ ઋણ આયન પરનો ચાર્જ એટલે કે ઋણ આયનનો વીજભાર, R જે છે એ આંતર આયનીય અંતર, એટલે કે બે આયનો વચ્ચેનું અંતર, જેને આપણે એમ કહી શકીએ કે R = R+, R-. R+ છે કેટાયનની રેડિયસ, અને R- એ એનાયનની રેડિયસ. તો હાઇડ્રેશન એનર્જી ચાર્જના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. આ ફોર્મ્યુલામાં જે ઘટકો છે એ બી સમજાયા. હવે આપણે એના પર અસર કરતા પરિબળોનો અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રેશન એનર્જી ચલે છે Q+, Q- upon R, જે આપણે જોયું. એના પરથી કહી શકાય કે હાઇડ્રેશન એનર્જી એ ચાર્જના સમપ્રમાણમાં છે, એટલે કે આયન પરનો ચાર્જ જેમ જેમ વધશે તેમ તેમ તેની હાઇડ્રેશન એનર્જી વધશે, ચાહે કેટાયન હોય કે એનાયન. હવે સાઈઝના વ્યસ્ત પ્રમાણમાં છે હાઇડ્રેશન એનર્જી, તો લખી શકીએ કે હાઇડ્રેશન એનર્જી ચલે છે
1 સાઇઝ। આના પરથી કહી શકાય કે સાઇઝ વધે એમ હાઇડ્રેશન એનર્જી વધશે। તો આયનની સાઇઝ જેમ જેમ વધશે તેમ તેમ તે આયનની હાઇડ્રેશન એનર્જી ઘટશે। અહીંયા એક નોટ ખાસ યાદ રાખજો કે ચાર્જ ઇઝ dominating factor એનો મતલબ એ થયો કે જ્યાં સુધી કમ્પાઉન્ડના આયનો પરનો ચાર્જ ડિફરન્ટ હોય ત્યાં સુધી એ કમ્પાઉન્ડમાં રહેલા આયનોની સાઇઝ ચેક કરવી નહીં, બટ જેનો ચાર્જ વધારે એની હાઇડ્રેશન એનર્જી વધારે માનવી। અગર કમ્પાઉન્ડ પરના ચાર્જ તમને સેમ જોવા મળે અલગ અલગ કમ્પાઉન્ડમાં તો પછી તમારે એની સાઇઝ પરથી ઓર્ડર ફાઇન્ડ કરવાનો છે। એટલા માટે મેં અહીંયા લખ્યું છે કે હાઇડ્રેશન એનર્જીમાં ચાર્જ એક ડોમિનેટિંગ ફેક્ટર છે। હવે આપણે પોઝિટિવ ચાર્જ, નેગેટિવ ચાર્જ અને સાઇઝના કેટલાક ઓર્ડર નક્કી કરીએ। તો 1 કે હાઇડ્રેશન એનર્જી ચલે છે ધન આયન પરનો વીજભાર। તો પોઝિટિવ આયન પરનો ચાર્જ જેમ જેમ વધશે તેમ તેમ એની હાઇડ્રેશન એનર્જી વધશે, કારણ કે ચાર્જના સમપ્રમાણમાં છે। આનું બી એક એક્ઝામ્પલ લઈએ કે NaCl અને MgCl2 માં આપણે એની હાઇડ્રેશન એનર્જી ચેક કરીએ। તો સૌપ્રથમ ચાર્જ લખીએ, સોડિયમ +1, Cl -1, મેગ્નેશિયમ +2, Cl -1। અહીંયા નેગેટિવ આયન એટલે કે એનાયન પરનો ચાર્જ સેમ છે, બટ કેટાયનમાં સોડિયમ પરનો ચાર્જ +1 અને મેગ્નેશિયમ પરનો ચાર્જ +2। તો જે કમ્પાઉન્ડનો ચાર્જ વધારે છે એની હાઇડ્રેશન એનર્જી વધારે હશે। એ જ રીતે કેટાયનની જગ્યાએ એનાયન હોય તો પણ તમે લખી શકો કે હાઇડ્રેશન એનર્જી ચલે છે ઋણ ભારિત આયનના ચાર્જ, ઋણ ભારિત આયન પરનો ચાર્જ અથવા વીજભાર। તો વિદ્યાર્થી મિત્રો, એનાયન પરનો ચાર્જ જેમ જેમ વધશે તેમ તેમ એ કમ્પાઉન્ડની એટલે કે એ આયનની હાઇડ્રેશન એનર્જી વધશે, કારણ કે હાઇડ્રેશન એનર્જી એ ચાર્જના સમપ્રમાણમાં છે। આનું બી એક એક્ઝામ્પલ સમજવાનો પ્રયત્ન કરીએ। Al2O3 અને Aln માં હાઇડ્રેશન એનર્જીનો ઓર્ડર ફાઇન્ડ કરો એવો પ્રશ્ન આપણી સામે હોય તો પહેલા આ જે કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડમાં રહેલા આયનો પરનો ચાર્જ ચેક કરવો પડશે। એમાં આપણે જોઈએ તો એલ્યુમિનિયમ જે છે એના પર +3 ચાર્જ, O -2, Al +3 અને નાઇટ્રોજન -3। અહીંયા પોઝિટિવ આયનનો ચાર્જ સેમ છે। નેગેટિવ આયનની વાત કરું તો ઓક્સાઇડ -2 અને નાઇટ્રાઇડ છે -3। તો ઓલ ઓવર Ln કમ્પાઉન્ડનો ચાર્જ વધારે છે, તો જેનો ચાર્જ વધારે એની હાઇડ્રેશન એનર્જી વધારે। ત્રીજું ફેક્ટર જોઈએ કે હાઇડ્રેશન એનર્જી ચલે છે 1/R+, એટલે કે પોઝિટિવ આયનની રેડિયસ અથવા પોઝિટિવ આયનની સાઇઝ। તો આના પરથી ખ્યાલ આવે છે કે પોઝિટિવ આયનની રેડિયસ જેમ જેમ વધશે તેમ તેમ તેની હાઇડ્રેશન એનર્જી ઘટશે। એક્ઝામ્પલ જોઈએ। એક્ઝામ્પલ કે આપણી પાસે
ધારો કે LiCl અને NaCl કમ્પાઉન્ડ છે અને એમાં આપણે હાઇડ્રેશન એનર્જી ફાઇન્ડ કરવી છે. તો દરેક કમ્પાઉન્ડના આયન પરનો ચાર્જ ચેક કરીએ. લિથિયમ +1, Cl -1, Na +1, Cl -1. મેં તમને અગાઉ કીધું છે કે ચાર્જ એ ડોમિનેટિંગ ફેક્ટર છે, પરંતુ અહીંયા ચાર્જ બંને કમ્પાઉન્ડમાં બધા આયનોનો સમાન છે. તો પછી સાઇઝ જોવાનો પ્રયત્ન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ક્લોરાઇડ આયન છે, તો આમની સાઇઝ સેમ હોય. હવે સાઇઝ કોને જોવી પડશે? બંનેના કેટાયનની. તો તમે જાણો છો કે સાઇઝ એ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતો n નું મૂલ્ય એટલે કે કક્ષા ક્રમાંક વધતો સાઇઝ પણ વધે છે. તો સાઇઝનો ઓર્ડર આવશે કે Na+ ની સાઇઝ એ Li+ કરતો વધારે, જેની સાઇઝ વધારે એની હાઇડ્રેશન એનર્જી ઓછી. તો અહીંયા હાઇડ્રેશન એનર્જી LiCl > NaCl થશે. ત્યારબાદ ચોથું અસર કરતું પરિબળ જોવાનો પ્રયત્ન કરીએ કે હાઇડ્રેશન એનર્જી ચલે છે 1/r-. જો એનાયન હોય તો એનાયનની રેડિયસના પણ વ્યસ્ત પ્રમાણમાં છે. તો જેમ જેમ એનાયનની રેડિયસ વધતી જશે એમ એમ એ આયનની હાઇડ્રેશન એનર્જી ઘટતી જશે. એના માટે પણ એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ અહીંયા છે, ધારો કે NaCl અને Na માટે આપણને પૂછ્યું છે કે હાઇડ્રેશન એનર્જીનો ઓર્ડર ફાઇન્ડ કરો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે ચાર્જ નક્કી કરીએ. તો Na +1, Cl -1, Na +1, Cl -1. અહીંયા પણ બંને કમ્પાઉન્ડના બધા જ આયનોનો ચાર્જ સેમ છે. તો સાઇઝ જોવી પડશે. તો અહીંયા બંને જગ્યાએ સોડિયમ છે, તો સાઇઝ સેમ. આમની સાઇઝ આવશે સેમ. બટ એક ક્લોરાઇડ આયન છે ને એક આયોડાઇડ આયન છે. બંને એક જ સમૂહના છે. તો તમે જાણો છો કે સમૂહમાં જ્યારે ટોપથી બોટમ તરફ એટલે ઉપરથી નીચે તરફ જાઓ એમ મુખ્ય ક્વોન્ટમ આંક n વધતો સાઇઝ વધે છે. એનો મતલબ કે સમૂહમાં ક્લોરાઇડ પ્લસ, ક્લોરાઇડ માઇનસ અને આયોડાઇડ માઇનસ વચ્ચે વાત કરીએ તો સાઇઝ આવશે આયોડાઇડ માઇનસની વધારે. અને આપણે જોયું છે કે જેની સાઇઝ વધારે એની હાઇડ્રેશન એનર્જી ઓછી. તો આ કમ્પાઉન્ડમાં હાઇડ્રેશન એનર્જી થશે NaCl > NaI. તો આપણે અહીંયા હાઇડ્રેશન એનર્જી પર અસર કરતા પરિબળોમાં ચાર્જ અને સાઇઝ ફેક્ટર વિશે વાત કરી. એમાં ચાર્જ ફેક્ટર ડોમિનેટિંગ છે, એટલે કમ્પાઉન્ડ ચેક કરો. કમ્પાઉન્ડમાં અગર ચાર્જ ડિફરન્ટ હોય તો જેનો ચાર્જ વધારે એની હાઇડ્રેશન એનર્જી વધારે. જો ચાર્જ સેમ આવે તો પછી તમે એની સાઇઝ ચેક કરો અને જેની સાઇઝ વધારે એની હાઇડ્રેશન એનર્જી વધારે. ઠીક. હાઇડ્રેશન એનર્જીમાં આપણે એના પર અસર કરતા પરિબળોનો અભ્યાસ કર્યો. હવે ઓલ ઓવર વાત કરીએ કે આયનનું ફોર્મેશન થાય અને એ આયનને આપણે જ્યારે પાણીમાં ડિઝોલ્વ કરીએ છીએ ત્યારે કેવા પ્રકારના આકર્ષણ બળો તેની અંદર રહેલા હોય છે. એક એક્ઝામ્પલ લઈએ. લિથિયમ જે એટમ છે એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s1 અને 2p0. અહીંયા ડી કક્ષક એબ્સન્ટ. તો ડી કક્ષકની ગેરહાજરી.
આ લિથિયમ એટમ જ્યારે લિથિયમ પ્લસ આયનમાં ફેરવાય ત્યારે બાહ્યતમ કક્ષામાં રહેલો એક ઇલેક્ટ્રોન દૂર થાય છે. પરિણામે એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s0 2p0 થાય. હવે મિત્રો આ જે Li પ્લસ આયન છે કે જેની ઇલેક્ટ્રોન રચના 1s2 2s0 2p0 છે, એમાં તમે જાણો છો કે 2s ની એક કક્ષક અને 2p ની 3 કક્ષકો. આને જ્યારે પાણીમાં ડિઝોલ્વ કરો છો ત્યારે આપણો જે વોટર મોલિક્યુલ્સ છે એ વોટર મોલિક્યુલ્સના ઓક્સિજન પર લોન પેર હાજર હોય છે. તમે જાણો છો કે સવર્ગ સહસંયોજક બંધમાં એક ખાલી કક્ષક હોવી જોઈએ અને બીજા પાસે ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો અહીંયા લિથિયમની વેકેન્ટ ઓર્બિટલ અને વોટરની પાસે બે ઇલેક્ટ્રોન છે. બે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અથવા ઇલેક્ટ્રોનનું શેરિંગ કરી અહીંયા સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ થાય છે અને 4 વોટર મોલિક્યુલ્સ લિથિયમ સાથે જોડાય છે. એટલે અહીંયા Li H2O4 પ્રકારનું એક સંકીર્ણ આયનનું નિર્માણ થાય છે. સંકીર્ણ આયનનું નિર્માણ થાય. મિત્રો સવર્ગ સહસંયોજક બંધ છે એને આપણે એરો વડે દર્શાવીએ છીએ. H2O H2O H2O. આના કારણે આ જે લિથિયમ પ્લસ આયન છે એની આસપાસ એક લેયરનું નિર્માણ થાય છે અને આ લેયરને કહેવાય પ્રાથમિક લેયર. આ લેયરનું નામ આપી દઈએ આપણે પ્રાઇમરી લેયર. પ્રાઇમરી લેયર. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાઇમરી લેયર એ સવર્ગ સહસંયોજક બંધથી બને છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ એ પ્રમાણે લિથિયમ પર પોઝિટિવ ચાર્જ છે અને વોટરના જે મોલિક્યુલ્સ છે એમાં ઓક્સિજન પર પાર્શિયલ નેગેટિવ ચાર્જ. ઓક્સિજન પર પાર્શિયલ નેગેટિવ, પાર્શિયલ નેગેટિવ, પાર્શિયલ નેગેટિવ, પાર્શિયલ, જેના કારણે આ બંને વચ્ચે આયન ડાયપોલ પ્રકારનું એટ્રેક્શન હોય છે, જે આપણે જોયું છે આગળના. એ આયન ડાયપોલ એટ્રેક્શન થી એક બીજા લેયરનું પણ નિર્માણ થાય છે, જે લેયરનું નામ આપીએ છીએ આપણે સેકન્ડરી લેયર. સેકન્ડરી લેયર. તો વિદ્યાર્થી મિત્રો, એક આયન જ્યારે પાણીની અંદર ડિઝોલ્વ થાય છે ત્યારે પાણીના મોલિક્યુલ્સ અને આયનની વેકેન્ટ ઓર્બિટલો વચ્ચે સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ થવાથી એક પ્રાઇમરી લેયરનું નિર્માણ થાય છે. બીજું આગળ જોઈએ પ્રમાણે આયન ડાયપોલ એટ્રેક્શનથી સેકન્ડરી લેયરનું નિર્માણ થાય છે. લિથિયમ પછી એ જ ગ્રુપનું સોડિયમ એટમ જોઈએ. તો સોડિયમ એટમમાં મિત્રો એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 1s2 2s2 2p6 3s1 3p0 3d0. એનો મતલબ કે અહીંયા ડી કક્ષકની હાજરી. ડી કક્ષકની હાજરી હોય છે. આવું સોડિયમ જ્યારે સોડિયમ પ્લસ આયનમાં ફેરવાય છે ત્યારે બાહ્ય ઇલેક્ટ્રોન રિમૂવ થાય છે. પરિણામે એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s0 3p0 અને 3d0. આ સોડિયમ પ્લસ કે જેની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2
2p6 3s0 3p0 3d0. તો આટલી જે ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન છે એ સંયોજકતા કક્ષાની કોન્ફિગરેશન છે. આની બોન્ડ બનાવવામાં એ પાર્ટિસિપેટ થતી હોય છે. તો અહીંયા s ની એક કક્ષક, p ની મિત્રો 3 કક્ષક, d ની વિદ્યાર્થી મિત્રો 5 કક્ષક 1 2 3 4 and 5. હવે આપણો વોટર મોલેક્યુલ છે OH2 H2O 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 અને H2O. H2O માં ઓક્સિજન પર લોન પેર પ્રેઝન્ટ હોય છે, જ્યારે સોડિયમની વેકેન્ટ ઓર્બિટલ છે તો એ ઇલેક્ટ્રોનનું શેરિંગ કરીને સોડિયમ મેટલ સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. પરિણામે સોડિયમ H2O 6+ પ્રકારનું સંકીર્ણ આયન બનશે. હવે એક જ ગ્રુપના સોડિયમ અને લિથિયમ હોવા છતાં અહીંયા 4 વોટર મોલેક્યુલ્સ એટલે કે આનો સવર્ગાંક 4 અને અહીંયા 6 વોટર મોલેક્યુલ્સ એટલે કે એનો સવર્ગાંક 6 હોય છે. એનો સવર્ગાંક 6 હોવાનું કારણ શું છે? તો વેકેન્ટ ડી ઓર્બિટલ. અહીંયા વેકેન્ટ ડી ઓર્બિટલ નથી તો આટલું જ બોન્ડિંગ થશે. અહીંયા p પછી વેકેન્ટ ડી ઓર્બિટલ છે તો વેકેન્ટ ડી ઓર્બિટલ બોન્ડમાં પાર્ટિસિપેટ થઈ શકે છે. તો સવર્ગાંક 6 થવાનું કારણ વેકેન્ટ ડી ઓર્બિટલ પ્રેઝન્ટ, વેકેન્ટ ડી ઓર્બિટલ પ્રેઝન્ટ. તો અહીંયા સોડિયમ પ્લસ ની આજુબાજુ સવર્ગ સહસંયોજક બંધથી 6 વોટર મોલેક્યુલ્સ એક લેયરનું નિર્માણ કરે છે અને આ લેયરનું નામ આપી દઈએ આપણે પ્રાઇમરી લેયર. આ લેયરનું નામ આપી દઈએ પ્રાઇમરી લેયર એટલે કે પ્રાથમિક લેયર. અને હાઇડ્રેશન એનર્જીમાં જોયું એ પ્રમાણે સોડિયમ પરનો પોઝિટિવ ચાર્જ અને વોટર મોલેક્યુલ્સ પરનો પાર્શિયલ નેગેટિવ ચાર્જ. તમે જાણો છો કે વોટર મોલેક્યુલ્સ એ પોલર મોલેક્યુલ્સ છે અને પોલર મોલેક્યુલ્સમાં વધુ ઇલેક્ટ્રોનેગેટિવિટી ધરાવતા એટમ પર પાર્શિયલ નેગેટિવ ચાર્જ. તો પાર્શિયલ નેગેટિવ ચાર્જ અને કેટાયનના પોઝિટિવ ચાર્જ વચ્ચે આયન ડાયપોલ પ્રકારનું એટ્રેક્શન જોવા મળશે, જે આપણે હાઇડ્રેશન એનર્જીમાં શીખ્યા. તો આ આયન ડાયપોલ એટ્રેક્શનથી એક બીજા લેયરનું પણ નિર્માણ થાય છે અને એ લેયરનું નામ આપી દઈએ આપણે સેકન્ડરી લેયર. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આપણે ગ્રુપ 1 ના 2 આયનોનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો, લિથિયમ અને સોડિયમ. તો લિથિયમનો સવર્ગાંક 4 કારણ કે 4 વોટર મોલેક્યુલ્સ, અહીંયા 6 વોટર મોલેક્યુલ્સ એટલે સવર્ગાંક 6. વેકેન્ટ ડી ઓર્બિટલની હાજરીના કારણે આમ થયું છે. અને અહીંયા પ્રાઇમરી લેયર સવર્ગ સહસંયોજક બંધથી, સેકન્ડરી લેયર આયન ડાયપોલ એટ્રેક્શનથી જોવા મળે છે. એ જ રીતે આપણે ગ્રુપ 2 ના એલિમેન્ટનો અભ્યાસ કરીએ તો પહેલું એલિમેન્ટ લઈ લઈએ બેરિલિયમ. એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2. બેરિલિયમ જ્યારે બેરિલિયમ +2 માં ફેરવાય ત્યારે બાહ્યતમ કક્ષાની 2 ઇલેક્ટ્રોન રિમૂવ થાય છે. પરિણામે એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s0 2p0. અહીંયા પણ ડી કક્ષક ઘેરાય છે. તો બેરિલિયમ +2 ની ઇલેક્ટ્રોન રચના થઈ 1s2
2s0 2p0 એમાંથી 2s0 2p0 એ વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન કન્ફિગરેશન છે. s ની એક કક્ષક, p ની વિદ્યાર્થી મિત્રો 3 કક્ષક, ટોટલ 4 વેકેન્ટ ઓર્બિટલ અને પાણીના મોલેક્યુલ્સ કે જેમાં ઓક્સિજન એટમ પર લોન પેર છે એવા 4 મોલેક્યુલ્સ જ્યારે વેકેન્ટ ઓર્બિટલો સાથે ઇલેક્ટ્રોનનું શેરિંગ કરે છે ત્યારે 4 સવર્ગ સહસંયોજકનું નિર્માણ થાય છે અને બેરિલિયમ H2O4 + 2 એક સંકીર્ણ આયનનું નિર્માણ થાય છે. સંકીર્ણ આયનનું નિર્માણ થાય છે. અહીંયા બેરિલિયમની એરાઉન્ડ 4 વોટર મોલેક્યુલ્સ, બેરિલિયમ +2 ની એરાઉન્ડ 4 વોટર મોલેક્યુલ્સ સવર્ગ સહસંયોજક બનથી એક લેયરનું નિર્માણ કરે છે. એ લેયરને કહીશું આપણે પ્રાઇમરી લેયર. એ લેયરનું નામ આપી દઈએ પ્રાઇમરી લેયર એટલે કે પ્રાથમિક સ્તર. ત્યાર પછી આપ જાણો છો કે બેરિલિયમ +2 માં +2 ચાર્જ છે અને વોટર મોલેક્યુલ્સ પોલર હોવાથી એના ઓક્સિજન પર પાર્શિયલ નેગેટિવ ચાર્જ. એક કમ્પાઉન્ડનો પ્લસ ચાર્જ અને બીજા કમ્પાઉન્ડનો પાર્શિયલ નેગેટિવ ચાર્જ વચ્ચે આયન ડાયપોલ એટ્રેક્શન જનરેટ થાય છે, જેના કારણે એક બીજા લેયરનું નિર્માણ થાય છે જેને આપણે સેકન્ડરી લેયર કહીશું. જેને આપણે સેકન્ડરી લેયર કહીશું. ત્યારબાદ ગ્રુપ 2 નું બીજું એલિમેન્ટ મેગ્નેશિયમ જોઈએ. તો મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 થશે. આ સંયોજકતા ઇલેક્ટ્રોન રચના છે. અહીંયા 3p વેકેન્ટ અને 3d વેકેન્ટ એટલે કે d કક્ષકની હાજરી. d કક્ષકની હાજરી. મિત્રો જ્યારે મેગ્નેશિયમ +2 માં ફેરવાય ત્યારે બાહ્યતમ કક્ષાના 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. એ સમયે મેગ્નેશિયમ +2 ની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s0 3p0 3d0 થાય. તો આ જે વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન કન્ફિગરેશન છે તે બોન્ડિંગમાં પાર્ટિસિપેટ થશે. તો s ની એક કક્ષક, p ની 3 કક્ષકો, d ની 5 કક્ષકો. એમાંથી એક s 3p અને 2 d ની કક્ષકો બોન્ડિંગમાં ભાગ લઈ અને પાણીના મોલેક્યુલ્સ સાથે, પાણીના 6 મોલેક્યુલ્સ સાથે સવર્ગ સહસંયોજક પ્રકારના બંધથી એક 6 સવર્ગાંક વાળું Mg826 +2 સંકીર્ણ આયન બનાવે છે. સંકીર્ણ આયન બનાવે છે. અહીંયા મિત્રો મેગ્નેશિયમ +2 આયનની આસપાસ સવર્ગ સહસંયોજક બંધથી 6 વોટર મોલેક્યુલ્સ એક લેયર એટલે કે એક સ્તરનું નિર્માણ કરે છે. આ સવર્ગ સહસંયોજક બંધથી બનતું જે લેયર છે એને આપણે કહી દઈએ પ્રાઇમરી લેયર. પ્રાઇમરી લેયર.
ત્યારબાદ પાણીમાં જાણો છો કે પાણીના ઓક્સિજન પર આંશિક નેગેટિવ ચાર્જ હોય છે અને મેગ્નેશિયમ પરનો પોઝિટિવ ચાર્જ એ આયન ડાયપોલ એટ્રેક્શનથી સેકન્ડરી લેયરનું નિર્માણ કરે છે. તો આયન ડાયપોલ એટ્રેક્શનથી જે લેયરનું નિર્માણ થાય છે એને આપણે કહીએ સેકન્ડરી લેયર. તો મિત્રો આપણે હાઇડ્રેશન એનર્જીનો અભ્યાસ કર્યો, એના પર અસર કરતા પરિબળો જોયા. ત્યાર પછી જ્યારે આયનનું ફોર્મેશન થઈ અને આયન પાણીમાં ડિઝોલ્વ થાય છે ત્યારે પ્રાઇમરી લેયર કેવી રીતે બને છે અને સેકન્ડરી લેયર કેવી રીતે બને છે એની વાત કરી. હવે આપણે ખૂબ અગત્યનો ટોપિક તરફ જઈ રહ્યા છીએ. એ ટોપિક લખીએ આપણે અહીંયા, એપ્લિકેશન ઓફ લેટિસ એનર્જી એન્ડ હાઇડ્રેશન એનર્જી. તો આયોનિક કમ્પાઉન્ડમાં લેટિસ એનર્જી અને હાઇડ્રેશન એનર્જીની એપ્લિકેશન ખૂબ અગત્યનો પોઈન્ટ છે. આપણે એની એપ્લિકેશન વિશે વાત કરીએ તો પહેલી એપ્લિકેશન જોવાનો પ્રયત્ન કરીએ. પહેલી એપ્લિકેશન જોઈએ, સમૂહ 1 ના આયનોની ત્રિજ્યાનો અભ્યાસ કરો. તો સમૂહ 1 ના આયનો આપણે લખીએ તો લિથિયમ પ્લસ, સોડિયમ પ્લસ, પોટેશિયમ પ્લસ, સીઝિયમ પ્લસ અને રૂબેડિયમ પ્લસ. તો જનરલી આપ જાણો છો કે ગ્રુપમાં જેમ ટોપ ટુ બોટમ જઈએ એમ એક નવી કક્ષા ઉમેરાતી જાય, પરિણામે એની રેડિયસમાં વધારો થાય. આ રેડિયસ આપણે ગેસિયસ સ્ટેટની રેડિયસ માનીશું. કેમ કે જે આયન બને છે એ ગેસિયસ આયન બને છે. તો ગેસિયસ સ્ટેટમાં એટલે કે વાયુરૂપ અવસ્થામાં તમને ઓર્ડર પૂછે રેડિયસનો, એના આયોનિક રેડિયસ કહીશું આપણે. ત્રિજ્યામાં પણ આયનીય ત્રિજ્યા. તો RB પ્લસ greater than CS plus greater than K plus greater than Na plus greater than Na plus. પરંતુ આ રેડિયસ એક્વસ સોલ્યુશનમાં જોવી હોય, એક્વસ સોલ્યુશન એટલે કે જલીય દ્રાવણમાં, જેને જલીયકરણ ત્રિજ્યા પણ કહેવાય, તો એ સમયે આ ઓર્ડર એની રેડિયસનો ઓર્ડર થશે નહીં. એનું રીઝન કહું તમને. મિત્રો મારી પાસે ધારો કે લિથિયમ પ્લસ આયન છે અને એક આયન છે માની લો કે સીઝિયમ પ્લસ. તો તમે જાણો છો કે લિથિયમ પ્લસ એ સાઇઝમાં ખૂબ નાનું છે. અહીંયા હું કેટલાક પોઈન્ટ લખું કે સાઇઝ પ્રમાણે જઈએ તો સીઝિયમ પ્લસ ખૂબ મોટું છે Li પ્લસ કરતાં. જ્યારે આપણે જલીય દ્રાવણની વાત કરીએ છીએ ત્યારે એક્સિસ વોટરમાં આ આયનને ડિઝોલ્વ કરેલું છે. હવે અહીંયા લિથિયમ પરના પોઝિટિવ ચાર્જના કારણે વોટર મોલેક્યુલ્સના પાર્શિયલ નેગેટિવ ઓક્સિજન એટમ તરફનો છેડો આયન ડાયપોલ પ્રકારનું એટ્રેક્શન કરશે. તો સીઝિયમમાં બી એવું થશે કે સીઝિયમ પ્લસ જે છે એમાં પણ સીઝિયમ પરના પ્લસ ચાર્જના કારણે
પાણીનો જે ઓક્સિજન છે કે જેના પર પાર્શિયલ નેગેટિવ ચાર્જ છે એ પણ આયન ડાયપોલ એટ્રેક્શનના કારણે એક ઝુમખું બનાવશે. પરંતુ મિત્રો લિથિયમ અને સીઝિયમનો ચાર્જ સેમ છે, પરંતુ સાઇઝ લિથિયમની નાની હોવાથી વોટરના મોલિક્યુલ્સ પ્રત્યે આકર્ષણની વૃત્તિ લિથિયમ +2 ની વધારે હશે. એના કારણે પાણીના મોલિક્યુલ્સ ઘણા બધા એસોસિએટ થશે અને પરિણામે એક લાર્જ ઝુમખાની રચના થશે. જ્યારે સીઝિયમમાં સાઇઝ વધારે હોવાથી લિથિયમની સાપેક્ષમાં ખૂબ ઓછા વોટર મોલિક્યુલ્સ એસોસિએટ થશે અને અહીંયા જલીય દ્રાવણમાં વોટર મોલિક્યુલ્સ એસોસિએટ થઈને જે ઝુમખું બનાવે છે એ રેડિયસને જલીય દ્રાવણમાં આયનીય રેડિયસ અથવા જલીયકરણ રેડિયસ કહેવાય. તો આ પ્રમાણે જોતા તમને નવાઈ લાગશે કે જલીય દ્રાવણમાં Li+ ની રેડિયસ વધારે. તો જલીય રેડિયસ જોઈએ આપણે, તો જલીય દ્રાવણમાં રેડિયસનો ઓર્ડર જોઈએ તો ગેસિયસ સ્ટેટ કરતો જસ્ટ રિવર્સ, એટલે કે ઓર્ડર આવશે Li+ greater than Na+ greater than K+ greater than Cs+ greater than Rb+. તો ડિફરન્સ શું છે કે ગેસિયસમાં તો ગેસિયસ આયનમાં તો જેમ જેમ ગ્રુપમાં નીચે જાઓ એમ રેડિયસ વધે, જ્યારે જલીય દ્રાવણમાં જેનું હાઇડ્રેશન વધારે થાય એની હાઇડ્રેશન એનર્જી વધારે. તો અહીંયા જલીયકરણ ત્રિજ્યા અથવા જલીય દ્રાવણમાં ત્રિજ્યા ચલે છે હાઇડ્રેશન, જલીયકરણ ચલે છે હાઇડ્રેશન. જેટલું હાઇડ્રેશન વધારે એટલો એની ત્રિજ્યા મોટી થશે. અને હાઇડ્રેશન ક્યારે વધારે થાય? જ્યારે ચાર્જ વધારે હોય ત્યારે, અને ચાર્જ સેમ હોય તો જેની સાઇઝ નાની એનું હાઇડ્રેશન વધારે થશે. એપ્લિકેશન જોઈએ. સમૂહ 2 ના તત્વોની આયનીય ત્રિજ્યા. વિદ્યાર્થી મિત્રો, સમૂહ 2 ના આયનો લખીએ, તત્વોની જગ્યાએ આપણે આયનોની લખીશું. આયનોની આયનીય ત્રિજ્યા. તો આયનો લખીએ તો બેરિલિયમ આયન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. એક જ સમૂહના તત્વો છે. સમૂહમાં ટોપ થી બોટમ તરફ જઈએ એમ કક્ષા ક્રમાંક વધવાની સાથે રેડિયસ વધે. આયનીકરણ ઉર્જાની ડેફિનેશન પ્રમાણે આ આયનો ગેસિયસ સ્ટેટમાં જનરેટ થયા હોય છે. તો વાયુરૂપ અવસ્થામાં રેડિયસ જોઈએ તો સમૂહમાં નીચે જતો વધારે તો Ba+2 greater than Sr+2 greater than Ca+2 greater than Mg+2 greater than B+2. આ નોર્મલ કે સમૂહમાં જેમ જેમ નીચે જતા જઈએ એમ કક્ષા ક્રમાંક વધવાથી રેડિયસમાં વધારો. પરંતુ મિત્રો જ્યારે આ આયનો જલીય દ્રાવણમાં હોય અથવા તો જલીય અવસ્થામાં હોય ત્યારે એમાં સોલ્વેશન થાય છે. પાણીમાં હોવાના કારણે હાઇડ્રેશન થાય છે અથવા જલીયકરણ થાય છે એમ કહીએ તો આપણે Be+2 નું અને
Ca+2 નું જલીયકરણ ચેક કરીએ તો તમે જોશો કે આ બંને જે મેં આયન ઉપર લખ્યા છે એ બંને પરનો ચાર્જ સેમ બટ સાઇઝ ડિફરન્ટ અને સાઇઝ જોઈએ તો કેલ્શિયમની સાઇઝ બેરિલિયમની સાઇઝ કરતો વધારે અને મિત્રો જેની સાઇઝ વધારે એની હાઇડ્રેશન એનર્જી ઓછી એનું હાઇડ્રેશન ઓછું તો Ca+2 નું હાઇડ્રેશન ઓછું થશે જ્યારે Ber+2 નું હાઇડ્રેશન વધારે થશે હાઇડ્રેશન થવું એટલે આયન ડાયપોલ એટ્રેક્શન થી વોટર મોલેક્યુલ્સ બેરિલિયમના +2 ચાર્જ થી એસોસિએટ થઈ એક ઝુમખાનું નિર્માણ કરશે અને Ca+2 માં કમ્પેરમાં ઓછું હાઇડ્રેશન થશે કારણ કે ચાર્જ તો સમાન છે પરંતુ અહીંયા સાઇઝ મોટી હોવાથી આકર્ષણની પ્રબળતા ઓછી હશે આખા ઝુમખાને એસોસિએટ કરીને રેડિયસ નીકાળવામાં આવે તો રેડિયસ જલીય દ્રાવણમાં Be+2 ની Ca+2 કરતા વધારે થશે તો અહીંયા જલીય દ્રાવણમાં રેડિયસનો ઓર્ડર નીકાળશો તો જસ્ટ રિવર્સ થશે ગેસિયસ સ્ટેટ કરતો અને એ ઓર્ડર આવશે બેરિલિયમ greater than magnesium+2 greater than calcium+2 greater than strontium+2 greater than barium+2 તો તમને ક્વેશ્ચન્સ પૂછે એ સમય ખાસ ધ્યાન રાખો કે ગેસિયસ સ્ટેટમાં છે કે જલીય અવસ્થામાં છે ગેસિયસ સ્ટેટમાં નોર્મલી પીરિયોડિક ટેબલના ટ્રેન્ડ પ્રમાણે ગ્રુપમાં નીચે જતો કક્ષા ક્રમાંક વધે એમ રેડિયસ વધે પણ જલીયમાં આવે ત્યારે તમારે જલીયકરણ ટોપિક આપણે ભણ્યા છીએ એના પર જવાનું કે જેનું જલીયકરણ વધારે થશે રેડિયસ એની વધારે થશે ત્યારબાદ ત્રીજી એપ્લિકેશન ભણીએ આયોનિક મોબિલિટી ઓફ ગ્રુપ 1 એલિમેન્ટ સમૂહ 1 ના તત્વોની આયોનિક મિત્રો જેમ જેમ આયનની સાઇઝ નાની હશે એમ એમ એની આયનીય વહનશીલતા મોબિલિટી તો ગુજરાતીમાં વહનશીલતા અથવા વાહકતા જેમ જેમ સાઇઝ આયનની નાની હશે તેમ તેમ એ આયનની આયોનિક મોબિલિટી વધારે હશે ગ્રુપ 1 ના આપણે એલિમેન્ટ ના આયનો લખીએ તો લિથિયમ સોડિયમ પોટેશિયમ રૂબેડિયમ સીઝિયમ તો ગ્રુપમાં જેમ જેમ લિથિયમ થી સીઝિયમ તરફ જઈએ એમ કક્ષા ક્રમાંક વધવાની સાથે સાથે સાઇઝ વધે પરિણામે આયોનિક મોબિલિટી ડિક્રીઝ થાય આપ જાણો છો કે જેટલી સાઇઝ નાની હશે એટલું આયન ગતિથી દોડશે કારણ કે એનો અવરોધ ઓછો હશે જેમ જેમ સાઇઝ મોટી થતી જશે એમ એમ એના વહનમાં અવરોધ વધારે આવશે તો આયોનિક મોબિલિટીનો ઓર્ડર થશે ગેસિયસ સ્ટેટમાં Li+ greater than Na+ greater than K+ greater than Rb+ greater than Cs+. આ વાત હતી ગેસિયસ સ્ટેટમાં ઠીક અહીંયા લખી દઉં ગેસિયસ સ્ટેટમાં હવે જ્યારે આપણે એક્વસ સોલ્યુશનમાં જોઈશું ત્યારે જલીયકરણ થયા પછી આયનની સાઇઝ જોવાની હોય તો આપ જાણો છો કે Li+ અને માની લો કે K+ છે તો બંને પરનો ચાર્જ સેમ છે પરંતુ સાઇઝની વાત કરું
તો હાલ સાઈઝ લિથિયમની નાની છે અને પોટેશિયમની વધારે. તો લિથિયમની એરાઉન્ડ ઘણા બધા વોટર મોલિક્યુલ્સ આયન ડાયપોલ એટ્રેક્શનથી એસોસિએટ થઈ એક લાર્જ સાઈઝનું ઝુમખું બનાવશે. જ્યારે K+ ની સાઈઝ વધારે હોવાથી આયન ડાયપોલ એટ્રેક્શનથી લિથિયમની કમ્પેરમાં ઓછા વોટર મોલિક્યુલ્સ એસોસિએટ થઈ એક ઝુમખું બનાવશે. અને અહીંયા તમે રેડિયસ જુઓ છો તો Li+ ની રેડિયસ વધારે હશે પોટેશિયમ પ્લસ કરતો. તો જેની રેડિયસ વધારે એની આયોનિક મોબિલિટી ઓછી થશે. તો આયોનિક મોબિલિટીનો ઓર્ડર ગેસિયસ સ્ટેટ કરતો જસ્ટ રિવર્સ. કારણ કે જેમ જેમ તમે Li+, Na+, K+, Rb+ અને CS+ માં જોશો તો સીઝિયમ થી લિથિયમ તરફ આવશો એમ જલીય રેડિયસ વધવાથી મોબિલિટી જે છે એ ડિક્રીઝ થશે. તો મોબિલિટીનો ઓર્ડર આવશે CS+ greater than Rb+ greater than K+ greater than Na+ greater than Li+. આયોનિક ચોથી એપ્લિકેશન થશે આયોનિક મોબિલિટી ઓફ group 2 એલિમેન્ટ્સ. મોબિલિટી એટલે વાહક. તો આપણે આગળ જોઈએ પ્રમાણે જેમ જેમ આયનની સાઈઝ ઘટશે તેમ તેમ એની આયોનિક મોબિલિટી વધશે. જેમ સાઈઝ ઘટશે એમ તેની આયોનિક મોબિલિટી વધશે. પહેલા જોઈએ આપણે ગેસિયસ સ્ટેટમાં. ગેસિયસ સ્ટેટમાં જોવાનો પ્રયત્ન કરીએ. ગ્રુપ 2 ના એલિમેન્ટ પરથી બનતા આયનો જોઈએ તો બેરિલિયમ +2, મેગ્નેશિયમ +2, કેલ્શિયમ +2, સ્ટ્રોન્શિયમ +2, બેરિયમ +2. સમૂહમાં જેમ ઉપરથી નીચે તરફ જઈએ એટલે કે બેરિલિયમ થી બેરિયમ તરફ જઈએ એમ નવો કોષ ઉમેરાતો જશે. પરિણામે એની સાઈઝ વધશે. સાઈઝ વધવાની સાથે સાથે એની જે આયોનિક મોબિલિટી છે એ આયોનિક મોબિલિટી ઘટશે. કારણ કે જેમ સાઈઝ મોટી હશે એમ આયનને ગતિ કરતો અવરોધ વધશે અને સાઈઝ નાની હશે તો એ સરળતાથી પાસ થશે અને એની મોબિલિટી વધારે હશે. તો ગેસિયસ સ્ટેટમાં આપણે મોબિલિટીનો એટલે કે વાહકતાનો ઓર્ડર ફાઇન્ડ કરીએ આયનોની મોબિલિટીનો તો બેરિલિયમ +2 greater than Mg+2 greater than Ca+2 greater than Sr+2 greater than Ba+2 થશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો તમને અગર એક્વસ સોલ્યુશનમાં પૂછે, એક્વસ સોલ્યુશનમાં ઓર્ડર પૂછે તો એક્વસ સોલ્યુશનમાં જેમ જેમ સાઈઝ ઘટશે એમ હાઇડ્રેશન એનર્જી વધશે. એટલે જેની જલીયકરણ ઉર્જા વધારે અથવા જેનું જલીયકરણ વધારે એની રેડિયસ પણ વધારે થશે અને એની જે આયોનિક મોબિલિટી છે એ ઓછી થશે. આયોનિક મોબિલિટી ડિક્રીઝ થશે. જરા બેના જલીયકરણ જોઈએ. બેરિલિયમ +2 અને કેલ્શિયમ +2. મિત્રો અહીંયા સાઈઝની વાત કરું તો સાઈઝ થશે કેલ્શિયમ +2 ની વધારે બેરિલિયમ +2 કરતા. કારણ કે ગ્રુપમાં કેલ્શિયમ +2 નીચે છે. બંને આયનોના ચાર્જ સમાન છે પણ બેરિલિયમની સાઈઝ નાની હોવાથી આયન ડાયપોલ એટ્રેક્શન દ્વારા પાણીના ઘણા બધા અણુઓ એસોસિએટ થશે
અને પરિણામે એક લાર્જ સાઇઝનું ઝુમખું બનાવશે. જ્યારે કેલ્શિયમ +2 માં ચાર્જ તો બેરિલિયમ +2 જેટલો, પરંતુ સાઇઝ મોટી હોવાથી ઓછા વોટરના મોલેક્યુલ્સ એસોસિએટ થઈ એક નાનું ઝુમખું બનાવશે. તો આગળ જોયું પ્રમાણે રેડિયસ થશે B+2 ની. જેની રેડિયસ વધારે એટલે કે જેની સાઇઝ વધારે એની મોબિલિટી ઓછી. તો અહીંયા આપણે જલીય દ્રાવણમાં જો મોબિલિટીનો ઓર્ડર ફાઇન્ડ કરીશું તો ગેસિયસ સ્ટેટમાં જે ઓર્ડર છે એના કરતો જસ્ટ રિવર્સ, એટલે કે Ba+2 ની રેડિયસ વધારે, ગ્રેટર ધેન Sr+2, ગ્રેટર ધેન Ca+2, ગ્રેટર ધેન Mg+2, ગ્રેટર ધેન B+2 એની મોબિલિટીનો ઓર્ડર થશે. મિત્રો, આ લેક્ચરમાં આપણે હાઇડ્રેશન એનર્જીની વાત કરી, હાઇડ્રેશન એનર્જીની ડેફિનેશન, ત્યારબાદ હાઇડ્રેશન એનર્જી પર અસર કરતા પરિબળો જોયા, કેટલાક હાઇડ્રેશન એનર્જીના ઓર્ડર ફાઇન્ડ કરતો શીખ્યા. ત્યાર પછી આપણે એક ટોપિક ચાલુ કર્યો હતો કે લેટિસ એનર્જી અને હાઇડ્રેશન એનર્જીની એપ્લિકેશન. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એમની એપ્લિકેશન. એમાંથી થોડી એપ્લિકેશન અહીંયા શીખવાનો પ્રયત્ન કર્યો છે. એક તો એમની આયનીય રેડિયસ ગેસિયસ સ્ટેટમાં અને સોલ્યુશનમાં એટલે કે એક્વસ સ્ટેટમાં, ત્યારબાદ એમની મોબિલિટી ગેસિયસ સ્ટેટમાં અને એક્વસ સ્ટેટમાં. નેક્સ્ટ વિડીયોમાં આપણે આનાથી વધારે એપ્લિકેશન તરફ જઈશું જે અગત્યની છે. આજે આટલું બસ.